મિત્રો સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 2 પ્રકરણનું નામ છે હેરોનનું સૂત્ર. હેરોનના સૂત્ર પ્રમાણે જ આપણે આ દાખલો જોશું મિત્રો. તો જોઈએ આપણે રકમ જોતા એવું લાગે કે દાખલો બહુ મોટો હશે ને આપને આવડશે નહીં, પણ એક જ સૂત્રનો મિત્રો ઉપયોગ કરવાનો છે, બાકી એક કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. તો ચાલો રકમ વાંચીએ. એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આકૃતિ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે જ, જરાક જોઈ લેવી. આપણે આકૃતિ દોરી નથી. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એવું કીધું કે ભાઈ અમારે જાહેરાત કરવી છે તમારી દિવાલ ઉપર, તો તમે અમે એમાં ત્યાં જાહેરાત લખવા દેશો? તો હા પાડે છે, કરાર થાય છે. જો અને કેટલી કેટલી જગ્યા જોઈએ એ જો. તો દિવાલોની બાજુ આપી છે 122 મીટર, એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવા પ્રકારનો ત્રિકોણાકાર હશે. આવો 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષે જો કરવામાં આવે તો ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર ના, પ્રતિ મીટર. જો 1 મીટર સ્ક્વેર જગ્યા અમારી રોકાશે તો ₹5000 લેવામાં આવશે. જો 1 મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર છે, ક્ષેત્રફળ હંમેશા માટે સ્ક્વેર હોય, પ્રતિ મીટર સ્ક્વેર. જો 1 મીટર સ્ક્વેર જગ્યા રોકાશે તો ₹5000 લેવામાં આવશે, એવો કરાર કરે છે. હવે કેટલા મીટર સ્ક્વેર જાહેરાત કરવી છે આપને ખબર નથી. એ તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું ત્યારે ખબર પડશે કે એને કેટલી જગ્યા રોકેલી છે. તો પ્રતિ મીટર સ્ક્વેરના એક કંપની દિવાલોમાંની એક 3 મહિના માટે કહે છે. જો તમારે જાહેરાત તો રાખવી હોય અમારા દિવાલ ઉપર તો એક વર્ષના પ્રતિ મીટર સ્ક્વેરના ₹5000 થશે. તો કંપની એવું કહે છે કે મારે માત્ર 3 મહિના રાખવું હોય તો મારે ભાડું કેટલું ચૂકવવું પડશે, એ આપણો પ્રશ્ન છે. તો પેલા તો હેરોનના સૂત્ર પ્રમાણે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ, બાકીની વાત પછી. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે અર્ધ પરિમિતિની જરૂર પડશે. અને અર્ધ પરિમિતિ કેમ મળશે? તો કે a + b + c / 2. તો ચાલો જોઈએ. તો અર્ધ પરિમિતિ એટલે a. તો પેલા તો a બરાબર આપને ખબર હોવી જોઈએ. તો a બરાબર 122 મીટર. ચાલો b બરાબર 22 મીટર અને c બરાબર 120 મીટર. બધાયના પ્રકરણ આવડી જાય એવું છે, તમે ધ્યાન દો ને. એટલે અર્ધ પરિમિતિ જોઈએ હવે. તો અર્ધ પરિમિતિ બરાબર એટલે કે s બરાબર a + b + c છેદમાં 2. a એટલે 122 + 22 અને +120 અને એને ભાગ્યા 2. સરવાળો મિત્રો રફકામ કરવામાં આળસ કરવી નહીં. ક્યારેય પણ રફકામ કરવામાં આળસ ન કરવી, કારણ કે 122 + 22 + 120 એટલે 2 2 4 અને 4 ને 2 6 અને 2 264 થશે. તો 264 અને એને ભાગ્યા 2 એટલે 132 સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. અહીં મીટર છે તો 132 મીટર એ શું આવ્યું? ક્ષેત્રફળ નહીં, ક્ષેત્રફળ નથી, અર્ધ પરિમિતિ એવી. હવે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનના સૂત્ર પ્રમાણે, જો યાદ રાખજો, હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. તો વર્ગમૂળની અંદર s - a s - b અને s - c. ચાલો વેલ્યુ આમાં ઇનપુટ કરીએ આપણે. તો s એટલે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ આપણે કેટલી મળી છે? તો કે 132 માઇનસ a 122 132 માઇનસ b એટલે 22 અને 132 માઇનસ c. તો c એટલે 120. વર્ગમૂળની નીચે જ વર્ગમૂળ મિત્રો રહેશે. અહીંયા જોજો 132 એમના આગળ. હવે ગુણ્યા 132 માંથી 122 જાય તો 10 મળશે. ગુણ્યા 132 માંથી 22 જાય તો 110 મળશે.
132 માંથી ખાલી 22 જાય તો 110 મળશે અને ગુણ્યા 132 માંથી 120 જાય તો તમને મળશે 12. હવે મિત્રો અહીંયા પ્રશ્ન છે અહીંયા સર હવે અમારે વર્ગમૂળ કેમ કરવું? તો મિત્રો ભાગ પાડી નાખવાના એટલે પ્રશ્ન નો રહે. પેલા તો 132 ભાગ્યા 11 કરો જી થાય છે પેલું કામ આ. તો 11 એકુ 11 2 અને 11 તો 22 12 ગુણ્યા 11 એટલે 132 12 ગુણ્યા 11 કરશો એટલે 132 મળશે. સમજાવું શું કામ એવું કર્યું? 11 ગુણ્યા 12 આ ગુણ્યા 10 એમનેમ અહીંયા 11 દાન 110 જો અલગ કટકા કરું છું અને એને ગુણ્યા 12. હવે મિત્રો જો દરેક બબે ની જોડી થઈ ગઈ દેખાય તમને 11 11 10 10 અને 12 12. બસ આ જોડી કરવા માટે મેં ભાગ પાડેલા છે. આ જોડી તમારે પહેલા કરવી પડશે. જો આ ન આવડે તો મિત્રો તમારે વર્ગમૂળની અંદર આવડશે નહીં આગળ. ચાલો 11 નો વર્ગ થશે 12 નો વર્ગ થશે અને 10 નો વર્ગ થાય છે. એટલે મતલબ એવો છે વર્ગ અને વર્ગમૂળ શું થશે એ જશે. આ તો પ્રાઇમરી લેવલનું છે. વર્ગ અને વર્ગમૂળ જાય તો 11 ગુણ્યા 10 ગુણ્યા 12 એટલા વધશે ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્ગ અને વર્ગમૂળ વહી ગયું 11 ગુણ્યા 12 ગુણ્યા 10 અથવા 11 ગુણ્યા 10 ગુણ્યા 12 તમારે જે લખવા હોય તો 11 12 તમને ખબર જ છે ચોખ્ખું એ તો તમારી પાસે છે જ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અહીંયા જોઈએ તો 11 દાન 110 અને 110 ગુણ્યા 12 તો 11 ગુણ્યા 12 132 ને 1 મીંડું એટલે મતલબ એવો થયો કે 1320 મીટર સ્ક્વેર આવશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા લખું છું હું મિત્રો. હજી દાખલો મોટો છે થોડો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 110 ગુણ્યા 12 એટલે કે 1320 મીટર વર્ગ. જો ક્ષેત્રફળ હોય સેમી હોય તો સેમી સ્ક્વેર, મીટર હોય તો મીટર સ્ક્વેર, તો મીટર સ્ક્વેર મળશે. આ ક્ષેત્રફળ થયું. હવે એવું કહે છે કે જો આની જાહેરાત માટે 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ના લેવામાં આવે તો આટલાનું કુલ કેટલું થશે? પણ એને ગુણ્યા તમે ડાયરેક્ટ કરી નાખો અથવા તમે તમારી રીતે કરવું હોય તો પણ થાય કે ભાઈ 1 મીટર સ્ક્વેર નું ભાડું તો અહીં લખવું પડે 1 મીટર સ્ક્વેર નું ભાડું પ્રતિ કીધું પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ એટલે 5000 રૂપિયા. તો 1320 મીટર સ્ક્વેર નું ભાડું કેટલું બરાબર પ્રશ્નાર્થ. ચાલો ગુણાકાર કરો જી 1320 ગુણ્યા 5000 એટલે 1 વર્ષનું ભાડું થશે. હાલો ઝડપથી મને કરી દો. રફ કામ કરી લેવું મિત્રો. 1320 ગુણ્યા 5 0 5 2 10 1 5 3 15 ને 1 16 વધી પડે 1 5 1 5 ને 6 અને 3 મીંડા. તો કુલ ભાડું બરાબર 66 1 2 3 એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ 66 લાખ રૂપિયા ભાડું થશે. કેટલું થશે? પણ આ કેટલાનું છે? 1 વર્ષનું ભાડું. અને આપને એવું કીધું છે કેટલાનું કીધું છે આપને જો દાખલાની અંદર 3 મહિના માટે. તો 1 વર્ષનું ભાડું 66 લાખ તો 3 મહિનાનું કેટલું? તો સીધું કરી નાખાય આનું એને ગુણ્યા 3 અને 3 મહિના એટલે છેદમાં કેટલા કરવા પડે? 12. કારણ કે મહિના વર્ષની અંદર માસ કેટલા આવશે? 12 માસ આવશે એટલે 12 મહિના એટલે સીધું તમને ભાડું મળી જાય. હવે 66 ભાગ્યા 12 કરી નાખો ખાલી 6600 ભાગ્યા 12 એટલે 12 તેરી 36 12 5 60 અહીંયા 6 આ મીંડું ઉતાર્યું 12 5 બરોબર. હવે 4 મીંડા મૂકી દો 1 2 3 ને 4 તો ભાડું કેટલું થશે જોવો તો? એકમ દશક 100 1000 10,000 અને લાખ 5 લાખ ને 50,000 રૂપિયા ભાડું થશે. એને ગુણ્યા 3 5 લાખ 50,000 અને એને ગુણ્યા 3 એટલે 16 લાખ ને 5 તેરી ને 15 અને 1.5 લાખ બીજો એટલે 16 લાખ ને 50,000 રૂપિયા ભાડું થશે. 16 લાખ 50,000. જો મિત્રો 3 માસનું જાહેરાત માટે જાહેરાત કરવી હોય તો 3 માસનું ભાડું
એ દિવાલ ઉપર આપણે જાહેરાત લખવા દઈએ તો એનું ભાડું થાય 16,50,000 રૂપિયા 3 મહિનાનું ભાડું કંપનીએ ચૂકવવું પડશે।